તમે જ ફોન કર્યો હતો બેન? હા સાહેબ, મેં જ ફોન કર્યો હતો. શું નામ છે તમારું બેન? મારું નામ છાયાબેન શાહ છે. તો શું તકલીફ પડી રહી છે સાહેબ? સાહેબ, આજ 12 વર્ષથી મારા ઘરવાળા મને છોડીને જતા રહ્યા છે અને મારા 2 દીકરા છે. એ બાલ આશ્રમમાં ભણે છે. પણ આ છેલ્લા 4-5 મહિનાથી એટલી તકલીફ પડી રહી છે કે ઘરમાં અત્યારે અન્નનો દાણો પણ નથી સાહેબ. તમને ખોટું લાગતું હોય તો ચાલો હું તમને રસોડું મારું બતાવું. એટલે અત્યારે ઘરમાં એક અન્નનો દાણો પણ નથી બેન? ના સાહેબ, એક અન્ન દાણો પણ નથી ઘરમાં. જો સાહેબ, ડબ્બો ખાલી છે કે? થોડોક લોટ પડ્યો છે અંદર, 500 જેટલો લઈ હતા એ પડ્યો છે અને કાંઈ બીજું છે નહીં, ચા ખાંડી નથી ને કાંઈ નથી સાહેબ. હું કરું એટલે અત્યારે? અત્યારે જમવાનું કઈ છે જ નહીં ઘરમાં? ના સાહેબ. તો જમવાની વ્યવસ્થા કઈ રીતના કરો? અત્યારે ઘર કઈ રીતના ચલાવો? અત્યારે આ મોટા બેનના ઘરે જઈને હું એમના વાસણ ઉટકીને ઘરનું કામ કરી દઉં થોડુંક, તો મને અત્યારે 2 ટાઈમ રોટલા આપે છે. પણ સવારે ચા વગરના અમે હોય છે સાહેબ. અમારી મદદ કરશો તો ભગવાન તમારું સારું કરશે. અમે ચોક્કસથી મદદ કરીશું બેન, પ્લીઝ તમે પેલા રડો. પરિવારમાં મારું કોઈ નથી સાહેબ. 3 વર્ષ પહેલા મારો ભાઈ ઓફ થઈ ગયો સુસાઇડ કરીને, અને પછી મમ્મી ઓફ થઈ ગયા, અને આજથી 12 વર્ષ પહેલા મારા હસબન્ડને કોઈ સાથે લવ થઈ ગયું તો એમને પ્રેમ લગ્ન કરી લીધા, મને છોડી દીધી. તો હાલમાં અમે તમારી શું મદદ કરીએ બેન, જેથી કરીને તમારી જે તકલીફ પડી રહી છે એમાં થોડી રાહત મળે બેન? ઘરમાં અનાજ પાણી ને કંઈક કામ ધંધો, કાયમ તો સાહેબ કોઈની આપણે હેલ્પ ન લઈ શકીએ. કંઈક નાનો મોટો ધંધો કંઈક કરી આપો તો સારું. તમારો આભાર. તો બેન આજે કેવું લાગે છે? રોજગાર પણ ચાલુ થઈ ગયો છે અને સાથે 1 વર્ષ ચાલે એટલું રાશન પણ આવી ગયું છે. તો કેવું લાગે છે બેન આજે રોજગાર ચાલુ થઈ ગયા પછી? તો આજે મને એમ થાય છે કે ના, તમે જે કર્યું છે બહુ સારું કર્યું છે ને હવે મને સારું લાગે છે કે તમે આ ધંધો કરી દીધો અને ઘરમાં અનાજ પણ આવી ગયું છે, તો હવે મને બહુ સારું લાગે છે અને મનને થોડીક શાંતિ થઈ. મહેનત કરીને કંઈક આગળ વધીશ. તમે અમારા માટે ભગવાન થઈને આવ્યા છો.